પ્રીવિયસલી આપણે તમારા પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ જે છે એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા ઓબ્જેક્ટિવ્સ ઓફ સેગમેન્ટેશન, બરાબર. સેકન્ડ યુનિટ જે છે એસટીપી એની અંદર સેગમેન્ટેશન જે છે એના ઓબ્જેક્ટિવ્સ આપણે ડિસ્કસ કરતા હતા. ઓબ્જેક્ટિવ્સ જે છે એના પછી તમને એક મેજર ટોપિક આપેલું છે સિગ્નિફિકન્સ ઓર બેનિફિટ્સ ઓર ઇમ્પોર્ટન્સ ઓફ માર્કેટ સેગમેન્ટેશન. સી, કોઈ પણ વસ્તુ જે છે એનું કંઈક ઇમ્પોર્ટન્સ હોય તો જ તમે જે છે એ વસ્તુ કરવા તૈયાર છો. આજે મારો 5 કરોડ રૂપિયાનો બિઝનેસ હોય, બરાબર, અને મારી કંપનીની પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું છે, તો માર્કેટિંગ કરવા માટે મારે એક્સક્લુઝિવલી અમુક રિસોર્સિસ જોશે. યસ ઓર નો? અને એ રિસોર્સિસ જે છે એના માટે મારે એક્સક્લુઝિવલી અમુક પૈસા નાખવા પડે. અને એ પૈસા, એ બજેટ નાખ્યા પછી મને એવું ખબર પડે છે કે આ વસ્તુનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી અને માર્કેટની અંદર આની કોઈ ફ્રૂટફુલનેસ નથી, બરાબર. તો કેવી રીતે પોસિબલ થાય? ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ જે છે આની અંદર તમને આપેલું છે. સિગ્નિફિકન્સ, બેનિફિટ્સ, ઇમ્પોર્ટન્સ ઓફ માર્કેટ સેગમેન્ટેશન. એમાં ફર્સ્ટ તમને કીધું છે ટુ અચીવ બેટર કોમ્પિટિટિવ સ્ટ્રેન્થ ઓવર ફિયર્સ કોમ્પિટિટર્સ, બરાબર. સી, તમારે કોમ્પિટિટિવ સ્ટ્રેન્થ જોઈએ છે બીજા કોમ્પિટિટર્સની સામે, તો તમારે સેગમેન્ટેશન કરવું પડશે, બરાબર. આ જ સેગમેન્ટેશન કરવાથી તમે જે છે કોમ્પિટિશનની અંદર ટકી રહેશો. મેં તમને કીધું ને કે 40 વર્ષવાળા તમારા કોમ્પિટિટર્સ નથી, બરાબર. પ્રીવિયસલી જ્યારે આપણે ડિસ્કસ કર્યું ત્યારે 14 વર્ષવાળા પણ તમારા કોમ્પિટિટર નથી, પણ 4 વર્ષવાળા, 4 મહિનાવાળા, બરાબર, 4 જે છે એ જે કાંઈ પણ હપ્તાથી કંપની કરે છે, બરાબર, કંપની ચલાવે છે, એટલે કે 4 વીક્સથી કંપની ચલાવે છે, એ લોકો, એ બેઝિકલી તમારા જે છે કોમ્પિટિટર્સ છે. અને તમે માર્કેટની અંદર આવશો તો કાંઈ ઇમિડિયેટલી તો સેગમેન્ટેશન કરશો નહીં, બરાબર. તમે જોશો, તમારી પ્રોડક્ટને માર્કેટમાં મૂકશો, ધેન યુ આર ગોઈંગ ટુ સેગમેન્ટ ઇટ, બરાબર. તમે પહેલા તો એ જ વસ્તુનું રિસર્ચ કરશો ને કે તમારી કંપનીની પ્રોડક્ટ કેટલી ચાલે છે. ધેન યુ આર ગોઈંગ ટુ પર્ટિક્યુલરલી ગો ફોર ધીસ થિંગ્સ. ફાઇન. સો એક પર્સપેક્ટિવ જે છે એ આપેલું છે. અને કોમ્પ્યુટર્સ લોકો જે છે એ કેવી રીતે વર્કઆઉટ કરતા હોય છે કોઈ બી વસ્તુની એને રિલેટેડ તમને ઇન્ફોર્મેશન આપેલી છે. ફાઇન. સેકન્ડ તમને કીધું છે ટુ પોઝિશન ધ બ્રાન્ડ પ્રોપરલી. તમારી કંપની જે છે એની પ્રોડક્ટની બ્રાન્ડ, તમારી બ્રાન્ડ જે છે, બરાબર, એ બહુ જ સરસ છે, પણ તમને ખબર નથી કે કોણ લોકો એ લઈ જાય છે. તો સેગમેન્ટેશન તમે કરશો તો ઓટોમેટિકલી તમારી પ્રોડક્ટનું બ્રાન્ડિંગ બહુ સરસ રીતે થશે, બરાબર. જેટલા જરૂરિયાત જે છે, બરાબર, જે કેટેગરીના લોકોની જરૂરિયાત છે, જેની એક્સક્લુઝિવ નીડ છે, એને તમે પ્રોડક્ટ આપી શકશો. તમારી બ્રાન્ડને દરેક લોકો ઓળખતા થશે માર્કેટની અંદર, બરાબર. સી, એક વસ્તુ તમને બહુ સિમ્પલ એવા મેનરની અંદર કહું. તમે બજારમાં કોફી લેવા જશો ને, કોઈ પણ એક પકડી લો, નાની એવી રિટેલરની શોપ, ત્યાં તમે કોફી લેવા જાઓ છો, એ લોકો તમને પાઉચીસ આપશે, સીધું મોટું બધું પેકેટ નહીં આપે, પાઉચ આપે છે. તમે જેટલા રૂપીઝનું પાઉચ એની પાસે ડિમાન્ડ કરો છો એટલા રૂપીઝનું પાઉચ આપે છે. કેમ? કારણ કે એને ખબર છે કે કસ્ટમરની નીડ શું છે. અને આવા પાઉચીસ બનાવતી કંપની, કોફીના પાઉચીસ બનાવતી કંપની, કોફી પાવડર બહુ ઓછી છે. ઇન ધેટ પર્ટિક્યુલર કેસ they want you to purchase that product. અને આ જ રીતે લોકો, આ જ રીતે કંપનીઝ જે છે બ્રાન્ડિંગ કરે છે. નેસ્કેફેની સનરાઈઝ કોફી જે છે માર્કેટની અંદર એક ટાઈમે બહુ જ પોપ્યુલર હતી, કારણ કે બ્રાન્ડની એક જ કોફી આવતી હતી, એની હતી નેસ્કેફે. ફાઇન. સો એક વસ્તુ જે છે એ આપેલી હોય છે અને આ રીતે જ કંપનીઝ પોતાનું બ્રાન્ડિંગ કરે છે. થર્ડ તમને કીધું છે ટુ મિનિમાઇઝ ઓવરલેપિંગ. ઘણી વખત તમે સેગમેન્ટેશન ના કરો ને એટલે મોટી કંપની તમારા હિસ્સાની પ્રોફિટ જે છે ખાઈ જાય છે. સિમ્પલ.
એ લોકો પાસે રિસોર્સિસ છે અને બહુ એક્સક્લુઝિવ ને એક્સેસિવ રિસોર્સિસ છે, તો એ લોકો તો તમારી પ્રોડક્ટને જે છે એ લઈ જ જાય ને, સિમ્પલી. ફાઇન. સો મિનિમાઇઝેશન કરી શકાય ઓવરલેપિંગ. તમે પણ તમારી પ્રોડક્ટનું સેગમેન્ટેશન કરી નાખો એટલે તમારી પ્રોડક્ટ લેવાવાળા તમારા જે કાંઈ પણ સેગમેન્ટાઇઝ લોકો છે આવશે. બરાબર. એ પર્સપેક્ટિવ જે છે એ આની અંદર આપેલો છે. અને મોટી કંપની તમારો હિસ્સો નહીં ખાઈ શકે, સિમ્પલી. નેક્સ્ટ તમને કીધું છે ટુ ફાઇન્ડ ન્યૂ પ્રોડક્ટ ઓપોર્ચ્યુનિટીઝ. તમે સેગમેન્ટેશન થ્રુ જાઓ ને એટલે તમારી પાસે એક ચાન્સ હોય છે, એ છે નવી પ્રોડક્ટ કેટલી માર્કેટની અંદર આવી શકે એની ઓપોર્ચ્યુનિટીઝને ગ્રેબ કરવાની. બરાબર. કેટલી ન્યૂ પ્રોડક્ટ્સ આવી શકશે માર્કેટની અંદર, એ ન્યૂ પ્રોડક્ટમાં તમે કેટલા ઇનપુટ આપી શકશો, તમે કેટલી પ્રોડક્ટ જે છે માર્કેટની અંદર મૂકી શકશો, આ વસ્તુ તમને જાણવા મળે. એ જ જાણવાનો તો આપણો બેટર પર્પઝ હોય છે. યસ ઓર નો? ફાઇન. સો એક પર્સપેક્ટિવ જે છે આની અંદર આપેલું છે. આગળ તમને કીધું છે ટુ આઈડેન્ટિફાય ન્યૂ બાયર્સ ફોર ધી પ્રોડક્ટ. જેટલું તમે સેગમેન્ટેશન કરશો તમારી પ્રોડક્ટનું, ભલે હું એવું નથી કહેતી કે બહુ બધી કેટેગરીમાં સેગમેન્ટેશન કરો, એનાથી કોઈ તમને ફાયદો નહીં થાય. 1 or 2 or 3, મેક્સ ટુ મેક્સ 3, આટલું સેગમેન્ટેશન કરશો ને તો તમને ખબર પડશે કે નવા બાયર્સને તમે કેટલી સારી રીતે અટ્રેક્ટ કરી શકશો. કારણ કે અત્યાર સુધી જે લોકોએ ન લીધી હોય ને પ્રોડક્ટ, કે તમારી પ્રોડક્ટને જાણતા પણ ના હોય ને, એ લોકોએ તમારી પ્રોડક્ટ બાય કરવા માટે આવશે. કારણ કે તમે એને સેગમેન્ટાઇઝ કરી દીધી છે કે તમે આ કેટેગરીમાં આવો છો તો તમે આ પ્રોડક્ટને બાય કરી શકશો. આવું. ફાઇન. સો નવા બાયર્સ જે છે, બરાબર, પ્રોડક્ટ જે છે એના નવા બાયર્સ તમે શોધી શકો છો સેગમેન્ટેશન થ્રુ. ફાઇન. આગળ તમને કીધું છે ટુ હેવ ઇફેક્ટિવ માર્કેટિંગ સ્ટ્રેટેજી. તમારી પાસે બહુ સારી માર્કેટિંગ સ્ટ્રેટેજી જે છે એ બની શકે છે. તમે આ સ્ટ્રેટેજી બનાવી શકો છો માર્કેટિંગની. એક વખત સેગમેન્ટાઇઝેશન કરી દીધું, હવે તમને ખબર પડી જાય કે આમાંથી સૌથી વધારે જે છે એ પ્રોફિટેબલ કઈ વસ્તુ આપણને પડશે, અને એ પ્રમાણે તમે તમારી માર્કેટિંગ સ્ટ્રેટેજી જે છે એને ઇમ્પ્રોવાઇઝ કરી શકો. ફાઇન. સો એ બી એક પર્સપેક્ટિવ આપેલી છે જે બહુ બેસ્ટ પર્સપેક્ટિવ છે. આગળ તમને કીધું છે ટુ ઇમ્પ્રૂવ પ્રોફિટેબિલિટી. હું ઇન્કમ વાઇઝ, એજ વાઇઝ અને લોકેશન વાઇઝ અલગ અલગ સેગમેન્ટેશન કરી નાખું છું. આનાથી મારી પ્રોફિટેબિલિટી ઇમ્પ્રૂવ થાય, કારણ કે જે લોકેશનના લોકોને ખબર નથી એ પરચેસ કરવા આવશે. જે એજ ગ્રુપ વાળાને ખ્યાલ નતો એ હવે એક્સક્લુઝિવલી તમારી પ્રોડક્ટ પરચેસ કરશે. અને જે ઇન્કમ ગ્રુપ વાળાને એવું લાગતું હતું કે આ આપણા માટેની વસ્તુ નથી, એ લોકો પણ આવશે ને એ લોકો પણ તમારી પ્રોડક્ટને પરચેસ કરશે. ફાઇન. સી ફોર એક્ઝામ્પલ, તમે જાઓ ને કોઈ પણ મોટા શોરૂમની, એ શોરૂમની અંદર હંમેશા અલગ અલગ કેટેગરી જે છે એની પ્રોડક્ટ્સ હોય છે. ફાઇન. આ અલગ અલગ કેટેગરીની પ્રોડક્ટ્સ જે છે હોવા પાછળનો પર્પઝ શું છે? વોટ્સ ધ પર્પઝ બિહાઇન્ડ ધીસ? જસ્ટ એટલું જ કે તમે દરેક કેટેગરીના લોકો જે છે એને ઇન્ક્લુડ કરી શકો તમારા બાયર તરીકે, તમારી કંપનીની અથવા તો તમારા પ્રોડક્ટની બાયર તરીકે. ફાઇન. સો એ વસ્તુ આની અંદર આપેલી છે કે તમારી પ્રોફિટેબિલિટી ઇમ્પ્રૂવ થઈ શકે. આગળ તમને કીધું છે ટુ અવેલ મેક્સિમમ કન્ઝ્યુમર સેટિસ્ફેક્શન. તમે જેટલું સેગમેન્ટાઇઝ કરશો, જેટલું લોકોને અલગ અલગ કેટેગરીમાં મૂકો છો, અલગ અલગ સેગમેન્ટની અંદર મૂકો છો, એટલું જ કસ્ટમર સેટિસ્ફેક્શન જે છે એ વધશે. અને કસ્ટમર સેટિસ્ફેક્શન શું કામ વધશે? કારણ કે તમે એ લોકોને સ્પેશિયલી ટ્રીટ કરો છો. કન્ઝ્યુમરને એવું લાગે કે ભાઈ ના કંપની આપણને સારી જે છે એ પ્રોડક્ટ આપે છે.
એક પરફેક્ટ કેટેગરીની અંદર મૂકીને પ્રોડક્ટ આપે છે અને એનાથી મેક્સિમમ કસ્ટમર સેટિસ્ફેક્શન જે છે એ ગેઇન થઈ શકે એમ છે. ફાઇન. આગળ તમને કીધું છે ટુ અવેલ વિન વિન અપ્રોચ. વિન વિન અપ્રોચ એટલે સિમ્પલી જે છે એ તમે સોસાયટીને વિન કરો છો, તમારી કંપનીને વિન કરાવડાવો છો અને કન્ઝ્યુમર સેટિસ્ફેક્શનને પણ વિન કરાવડાવો છો. કારણ કે તમે જો સેગમેન્ટેશન કરી નાખો ને તો દરેક કેટેગરીના કન્ઝ્યુમર જે છે એ સ્પેશિયલ ફીલ કરશે. સોસાયટી માટે પણ એ વસ્તુ સારી બનશે. સોસાયટી એવું માનશે કે ના, કંપની સારી રીતે ટ્રીટ કરે છે, સારી પ્રોડક્ટ બનાવે છે, નુકસાન થાય એવું કાંઈ નથી બનાવતું. અને આવું કરવાથી કંપનીને ખુદને ફાયદો થાય છે, એના બાયસ વધે છે, એ વધારે બાયસને અટ્રેક્ટ કરી શકે છે. ફાઇન. સો આ એક પર્સપેક્ટિવ જે છે ને આની અંદર તમને આપેલું છે અને એ પર્સપેક્ટિવ થ્રુ કંપની જાય પણ છે, એમાં કંઈ ખોટું નથી. આગળ તમને કીધું છે ટુ બેનિફિટ સ્મોલ સ્કેલ યુનિટ્સ. બરાબર. એટલે કે નાના નાના યુનિટ્સ જે હોય ને એને આનો બહુ ફાયદો મળે. કારણ કે સેગમેન્ટેશન વસ્તુ એવી છે કે તમે અલગ અલગ કેટેગરીના જેટલા પણ લોકો છે એના માટે એક્સક્લુઝિવ પ્રોડક્ટ મૂકો છો. એને ગમે એની ઈચ્છા પ્રમાણે, એની નીડ પ્રમાણેની પ્રોડક્ટ, એને જેવી જોઈએ છે એવી પ્રોડક્ટ. અને આનાથી સ્મોલ સ્કેલ યુનિટ્સને બહુ જ ફાયદો થાય. ફાઇન. કારણ કે સ્મોલ સ્કેલ યુનિટ જે છે ને એના હિસ્સાનો પ્રોફિટ એ લઈ શકે. મોટા માર્કેટ પ્લેયર્સ હોય ને ખાઈ ન જાય એનો પ્રોફિટ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે યુઝફુલ ઇન ફ્રેમિંગ ઇફેક્ટિવ માર્કેટિંગ પ્રોગ્રામ્સ. સેગમેન્ટેશન કરી નાખો ને તમને ખબર પડી જાય કે આટલી આટલી જગ્યાએ આટલી વસ્તુની જરૂરિયાત પડશે. અહીંયા ક્વોલિટી ઇમ્પ્રોવાઇઝેશન, અહીંયા પેકેજિંગ ઇમ્પ્રોવાઇઝેશન, અહીંયા ક્વોન્ટિટી ઇમ્પ્રોવાઇઝેશન, અહીંયા રિસર્ચ, અહીંયા પ્રેઝન્ટેશનની, અહીંયા ડિસ્ટ્રીબ્યુશનની. એટલે તમારો માર્કેટિંગ પ્રોગ્રામ છે ને બહુ સરસ બની જાય અને ઓછા ખર્ચે, ઓછા તો ન કહી શકાય બટ મિનિમલ એક્સપેન્સ જે છે એટલામાં તમારો માર્કેટિંગ પ્રોગ્રામ આખો તૈયાર થઈ જાય. ફાઇન. લાસ્ટમાં તમને કીધું છે ઓપ્ટિમમ યુઝ ઓફ રિસોર્સિસ. ખોટી જગ્યાએ તમે પૈસા ન નાખો, ખોટી જગ્યાએ રિસોર્સિસ પણ નથી નાખતા. કારણ કે તમને ખબર છે કે અહીંયા ક્વોલિટી ઇમ્પ્રોવાઇઝેશનની જરૂર છે, અહીંયા ક્વોન્ટિટીની જરૂર છે, અહીંયા પેકેજિંગ બદલવું પડશે, અહીંયા કલર બદલવો પડશે, અહીંયા ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ બદલવી પડશે. તો દરેક જગ્યાએ રિસોર્સિસ જે છે એનું યુટિલાઇઝેશન એકદમ ઓપ્ટિમમ વેની અંદર થાય છે. ફાઇન. સો એક પર્સપેક્ટિવ અહીંયા તમને આપેલું છે. So this is all about the significance or benefits or importance of market segmentation. કમિંગ સેશનની અંદર આપણે સમજશું બેઝિસ ફોર સેગમેન્ટેશન. બરાબર કેવા કેવા બેઝિસ કંપનીઝ લોકો ધ્યાનમાં લે છે. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.